રાજકોટ શહેરમાં જનસેવા સાથે સક્રિય કાર્ય કરતી બોલબાલા ટ્રસ્ટ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક આયોજન યોજવામાં આવે છે। ત્યારે આ કાર્યક્રમના ભાગરૂપે રાખડી અને જનોઈ વિતરણ સાથે 1008 બ્રહ્મ ભોજન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવાર જોડાયા હતા। કાર્યક્રમના પ્રારંભે મહેમાનો અને કર્મકાંડી બ્રાહ્મણ હોય સમૂહમાં ભગવાન શિવની આરતી કરી હતી। શહેરના નામાંકિત બ્રહ્મ અગ્રણીઓનું ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। મૂળ વણિક વિદ્યાર્થી ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, કોર્પોરેટર કશ્યપ શુક્લા, હેલીબેન ત્રિવેદી, હાસ્ય કલાકાર મિલન ત્રિવેદી સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। પવિત્ર શ્રાવણ માસ ચાલ્યો છે, બધા બ્રહ્મ દેવતાઓ શિવજીની પૂજા કરતા હોય ત્યારે બોલબાલાએ નક્કી કર્યું કે જે શિવની પૂજા કરે છે એ જીવની પૂજા આપણે કરીએ। બ્રહ્મદેવો માટે બ્રહ્મ ભોજન, આગામી રક્ષાબંધન પર્વ આવી રહ્યું છે ત્યારે બ્રાહ્મણોને રાખડી અને બ્રાહ્મણો દક્ષિણાના કવર અને બધા બ્રહ્મ સમાજના રાજકોટના અગ્રણીઓને બોલાવ્યા છે। એક સમૂહ ભોજન તરીકે ભોજન થાય, સારા મેસેજ થાય સમાજમાં એકતાનો। આ રીતનો બોલબાલા ટ્રસ્ટનો આશય છે। ભગવાન ભોળાનાથને રાજી કરવા મહાઆરતીનું આયોજન કર્યું છે। ઉપર હેમોગ્લોબિનનો કેમ્પ ચાલી રહ્યો છે, ઉપર બીપી, સુગર, ડાયાબિટીસ બ્રાહ્મણોના ચેક થઈ રહ્યા છે। એટલે બ્રાહ્મણને દર્દી દેવો ભવની ઉક્તિ પણ સાર્થક થશે, બ્રહ્મ ભોજન થશે અને સમાજમાં ખૂબ સારો મેસેજ પાસ થશે। અનેક શણગારો આપ જોઈ રહ્યા છો બોલબાલા મંદિરે। આગામી સોમવારે અર્ધનારેશ્વરનો શણગાર છે। આમ બોલબાલા ટ્રસ્ટે એકથી એક કાર્યક્રમો અનેકનું આયોજન કર્યું છે।